જુઓ આ છે કિંગફિશર સ્ટ્રોંગ છે ને, ખાલી છે, ભરેલું છે, ખાલી છે. અને આ છે એસડીએમનું નિવાસસ્થાન, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનું નિવાસસ્થાન છે, એની એક્ઝેક્ટ સામે છે આ છે ને. એટલે હર્ષસંઘવી ભલે એમ કહે કે ડ્રગ્સને ગુજરાતમાંથી નેસ્તનાબૂદ કરશું, પણ બિયર ને દારૂ છૂટ છે, મળે જ છે, ગલી ગલીમાં મળે છે. આ ખાલી એક છે, પણ ગઈ રાત્રે બી ટુબર્ગ અને બીજી ઘણી બધી સારી સારી બ્રાન્ડો મળતી હતી. આ એનું ઓફિશિયલ નિવાસસ્થાન છે એસડીએમનું. તો કહેવાનો મતલબ એ છે કે હર્ષસંઘવી મોટી મોટી વાતો કરે છે, એને ગ્રાઉન્ડ રિયાલિટીની કાંઈ ખબર નથી, હવામાં જ ઉડે છે. મને લાગે પોતે બી એકાદું પેલું નાશ કર્યો ને તો એનો જે ફ્યુમ્સ છે એ શ્વાસોશ્વાસમાં જવાથી બી નશો જ થઈ શકે, એમને કદાચ ખ્યાલ નહીં હોય, એના માટે ભણવું પડે. તો એ બધી બાબતો જો છે ખરેખર સમજવા જેવી છે. બધી ઇમ્પોર્ટેડ અને સારી બ્રાન્ડના દારૂની બોટલો દરરોજ જોવા મળે છે અને ઇઝીલી અવેલેબલ છે. હું તમને એક કિસ્સો શેર કરું. G20 વખતે હું દિલ્હી ગયેલો. જે દિવસે પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ આવેલા એના સેકન્ડ દિવસે હું પહોંચ્યો, કામથી થોડું મોડું હતું. તો એરપોર્ટ પરથી જ્યારે હું નીકળ્યો બહાર અને મારું રૂટીન જે હતું ત્યારે કોઈ એકાદ મહિનો રોકાણ થયું, તો મને એક વખત એવું થયું કે ચલો દિલ્હીમાં છીએ તો અહીંયા તો બધું બિયર લીચું છે, તો મને રસ્તામાં સ્પેસિફિક શોધવા માટે નહીં, પણ રસ્તામાં કોઈ શોપ આવે તો બિયર ટીન સાથે કામ પતે પછી લેવાનું એમ. પણ મને એક શોપ પણ દેખાય નહીં મારા રૂટીન કામમાં, એમ સ્પેસિફિક શોધવા માટે નહીં જવાનું, પણ જતા હો તમે રસ્તામાં દેખાઈ જાય. જ્યારે ગુજરાતમાં દરેક ગલી, દરેક નાકે, દરેક ચાર રસ્તે તમને ખાલી બોટલો, બિયરના ટીન અને બોટલ્સ ઇઝીલી અવેલેબલ છે. હોમ ડિલિવરી બી મળે છે અને આરામથી મળી જાય છે. દિલ્હી કરતાં ઇઝીલી એક્સેસેબલ છે આલ્કોહોલ ગુજરાતમાં.